શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી વધુ એક રેસ્ટોરન્ટને અત્યારે સીલ કરવામાં આવી છે। વિદ્યાનગરની અંદર રાધે ઢોકળા નામની એક રેસ્ટોરન્ટ હતી જે છેલ્લા ઘણા સમયથી અહીંયા કાર્યરત હતી અને ઘણા લોકો આ રેસ્ટોરન્ટનું ફૂડ છે તે પણ ખાતા હતા। પરંતુ આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જ્યારે ટીમે જ્યારે અહીંયા આગળ દરોડા પાડ્યા ત્યારે ચોંકાવનારા ખુલાસા અહીંયા સામે આવ્યા છે। હું કેમેરામેનને કહીશ કે સૌથી પહેલા આ દ્રશ્યો બતાવશે। આ જે દ્રશ્યો છે કે રાધે ઢોકળાના જે રેસ્ટોરન્ટની જે કિચન છે તે કિચનમાંથી આ બધી જે વસ્તુઓ છે તે મળી આવી છે। ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો તમારે ત્યાં આગળ કોઈ વિશ્વાસ મૂકીને ખાવા માટે આવતું હોય ત્યારે આ વિશ્વાસ ઘાત કરવો એ કેટલા યોગ્ય છે, શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા તે કેટલી યોગ્ય બાબત છે તે કહી શકાય છે। આપણી સાથે ડોક્ટર રાજેશભાઈ જોડાયા છે। સાહેબ, શું કહેશો? આજે રાધે ઢોકળાને સીલ મરાયું છે, શું કહેશો? અત્યારે દિવાળીના તહેવારો છે એ નિમિત્તે અમે તમામ રેસ્ટોરન્ટો અને ખાણીપીણીના જેટલા એકમો છે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં તેની અમે તપાસ હાથ ધરી છે અને માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીના આદેશથી કોઈપણ જગ્યાએ જો આરોગ્ય સાથે ચેડા થતા દેખાય કે આરોગ્યની કોઈપણ ત્રુટીઓ દેખાશે તો અમે એને દંડ અથવા તો સીલ કરીશું। સાહેબ, હજુ બીજી કેટલી રેસ્ટોરન્ટમાં આવી તપાસ હાથ ધરાશે? અમે રોજે અમે એક રાઉન્ડ મારીશું અને અમે જ્યાં અમને જોવા મળશે ત્યાં તમામ જગ્યાએ કરીશું। તો જે પ્રમાણે આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે અનેક જગ્યા ઉપર દરોડા પાડ્યા, અગાઉ પણ અનેક રેસ્ટોરન્ટને જે સીલ મરાઈ હતી કે જે લોકોને હજી પણ ક્યાંક તેમને ભાન નથી કે પોતાનું કિચન છે તે કેવી રીતના સ્વચ્છ રાખવું। શહેરીજનો છે તમારી પર વિશ્વાસ મૂકીને આવતા હોય છે, તમે આટલું મોટું જો નામ ધરાવતા હો છો તેમ છતાં તમારા કિચનની અંદર સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે। તમે શહેરીજનોને જે વસ્તુ તમે પીરસો છો એ વસ્તુ તમે કેવી પીરસો છો એનું પણ તમને ક્યાંક ભાન હોવું જોઈએ। પરંતુ આણંદ મહાનગરપાલિકાની કમિશનર અને સમગ્ર તેમની ટીમને અભિનંદન છે કે આવી તમામ જે રેસ્ટોરન્ટો છે તે સીલ મારી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારની ઓળખાણ હોય કે લાગવગ હોય કોઈ પણ ચલાવી નથી લેવામાં આવતું અને સીલ મારી દેવામાં આવી છે। આપ આ જે દ્રશ્ય જુઓ છો કે જે આપણે હરખભેર રાધે ઢોકળાની અંદરથી કોઈ પણ વસ્તુ ખાતા હતા ત્યાંના જ આ કિચનનો સામાન છે અને આ કિચનનો જે સામાન છે મહાનગરપાલિકાએ અત્યારે જપ્ત કરી લીધો છે અને તેને નાશ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સમગ્ર મહાનગરપાલિકાની જે ટીમ છે તે પણ અહીં આગળ ઉપસ્થિત છે। આપ આ જે દ્રશ્યની અંદર જુઓ છો એટલે કે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે જે છેડા કરતી વધુ એક રેસ્ટોરન્ટ રાધે ઢોકળાને અત્યારે સીલ મારવાની જે કયાવત છે તે અત્યારે હાથ ધરી દેવામાં આવી છે અને અત્યારે રાધે ઢોકળાને સીલ મારી દેવામાં આવ્યું છે। આપ આ જે દ્રશ્યની અંદર જુઓ છો એ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। વિદ્યાનગરની અંદર આવેલી રાધે ઢોકળાની આ રેસ્ટોરન્ટને સીલ મારી દેવામાં આવ્યું છે। સાથે જ જે પ્રકારે કહી શકાય છે છેલ્લા ઘણા સમયથી જે આ રેસ્ટોરન્ટ છે તે અહીં આગળ કાર્યરત હતી, પરંતુ જ્યારે સ્વચ્છતાના પોતાના કિચનની અંદર સ્વચ્છતા ના હોય, આણંદ મહાનગરપાલિકાએ જ્યારે દરોડા પાડ્યા ત્યારે મહાનગરપાલિકાની ટીમને જે ચોંકાવનારા જે અત્યારે અહીંયા આગળથી જે કિચનની જે વસ્તુઓ છે તે અત્યારે ચોંકાવનારી સામે આવી અને જેને લઈને આણંદ મહાનગરપાલિકાએ એક્શનના ભાગરૂપે અત્યારે રાધે ઢોકળાને સીલ મારી દેવામાં આવ્યું છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા છો। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગો, અર્બન ગુજરાત।